કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે। આપને જણાવી દઉં કે ઓપીડીની સંખ્યામાં 10% નો વધારો નોંધાયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ઓપીડી 11114 નોંધાઈ છે, જેમાં મેલેરિયાના 173 શંકાસ્પદ કેસ નોંધાયા, જ્યારે ડેન્ગ્યુના 158 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 26 કેસ પોઝિટિવ આવ્યા છે। વાયરલ ઇન્ફેક્શનના 1649 કેસ નોંધાયા છે, ત્યારે ચોમાસાની સિઝનમાં લોકોને તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે। સાથે જ સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવાંગ શાહે વધુ માહિતી આપી હતી। જણાની વાત કરીએ તો ચાલુ અઠવાડિયામાં ઓપીડી આ વખતે 11114 દર્દીઓ હતા। ઇન્ડોરની અંદર 1172 દર્દીઓ હતા। ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયા કરતાં થોડો વધારો જોવા મળ્યો છે। આ વખતે સસ્પેક્ટેડ 158 હતા, એમાંથી 26 પોઝિટિવ દર્દીઓ ડેન્ગ્યુના જોવા મળ્યા છે। મેલેરિયાના કેસમાં કોઈ ખાસ છે નહીં, એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ડિટેક્ટ નથી થયો। ચિકનગુનિયાનો પણ એક પણ પોઝિટિવ કેસ ડિટેક્ટ નથી થયો, અને ડાયરિયાના જે કેસો છે એ આ ગત અઠવાડિયા દરમિયાન 17 કેસો નોંધવામાં આવેલા છે। સર, વાયરલ ઇન્ફેક્શન, કોલેરા વાયરલ ઇન્ફેક્શનના સસ્પેક્ટેડ લગભગ 1600 જેટલા કેસ જોવા મળેલા છે। એ રાબેતા મુજબ જે દર વખતે જોવા મળે છે એ જ પ્રમાણે છે। અને કોલેરાના કેસ ગત અઠવાડિયે એક નોંધાયો હતો, દાખલ કરેલો હતો, એ સિવાય બીજું કોઈ કોલેરાનો દાખલ થયેલો નથી। ચોમાસાની સિઝન જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો વધારો થતો એ લોકોએ કેવી પ્રકારની તકેદારી રાખવી જોઈએ? હજી સુધી એવો કોઈ ટ્રેન્ડ જોવા મળ્યો નથી, પણ ચોક્કસ ચોમાસાની ઋતુ હોય પાણીજન્ય રોગચાળાની શક્યતાઓ જોવા મળે છે। એટલે દરેકે ઉકાળેલું પાણી પીવું જોઈએ, ખાસ કરીને ક્લોરિનેશનવાળું જ પાણી પીવું જોઈએ, અને ખુલ્લો ઉગાડો કે વાસી ખોરાક બને ત્યાં સુધી ટાળવો જોઈએ। સર, સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરની વાત કરીએ, સમગ્ર રાજ્યની સરકારની અમદાવાદ શહેરમાં વરસાદ અત્યારે રોકાયો છે। ઓપીડીમાં આના કારણે વાયરલના કેસીસમાં વધારો નોંધાયો છે ખરું, એવું કહી શકાય ખરું? એવું કોઈ ખાસ અત્યાર સુધી આંકડા ડેટા પરથી જોવા નથી મળતું। ઓપીડી ચોક્કસ વધી છે। ગત અઠવાડિયા કરતાં 1000 કેસ ઓપીડી નવા નોંધાયા છે, અને લગભગ 10% કેસ વધ્યા છે, પણ એમાં વાયરલ ઇન્ફેક્શનના જ કેસમાં વધારો છે એવું ચોક્કસ કહી શકાય નહીં। ટોટલ કેટલી સંખ્યામાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો અત્યારે? ટોટલ સંખ્યામાં 1000 કેસનો, ગત અઠવાડિયામાં 10,100ની આસપાસ હતી। આ ચાલુ અઠવાડિયામાં 11,114 ઓપીડીના કેસ નોંધાયા છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।